સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જેસંગપુર પાસે સેવાઈ ધર્મ સાથે રાષ્ટ્રોળ સમસ્ત ગામજનો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે બધી જ સુવિધાઓ સાથે વિસામો તૈયાર કરવામાં આવ્યો હતો। અંબાજી જતા પદયાત્રીઓ માટે પ્રાંતિજના જેસંગપુરા ખાતે ચા, નાસ્તો, ભોજન, નાહવા માટે ગરમ પાણી તથા રાત્રિના રોકાણ માટે અને દવાઓની સગવડ પૂરી પાડતો વિસામો બનાવવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રોળ સમસ્ત ગ્રામજનો દ્વારા સેવાહી ધર્મ સાથે પદયાત્રીઓની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। તો સમસ્ત ગ્રામજનો દ્વારા વિસામાં પોતાની યથાશક્તિ પ્રમાણે સેવાઓ આપી હતી। તો રાષ્ટ્રોળ સમસ્ત ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાવળ જેડેશ પ્રાંતિજ। આ ટેન્ટોની પ્રાંતિજના ટેન્ટોની સેવા કેવી લાગી? અમે અંબિકાનગર ઓઢવના સંઘમાં નીકળ્યા છીએ। અમે પરમ દિવસે નીકળ્યા હતા અને રસ્તામાં કેમ્પોમાં સારી એવી સેવા મળી છે અમને, અને બધા કેમ્પોવાળાએ ખૂબ સરસ રીતે અમને સહકાર આપ્યો છે અને અમે અહીંયા સુધી આવ્યા છીએ। ક્યાં જવાના તમે? કેટલા કિલોમીટર તમારું અંતર થાય? અમારું અંતર અમદાવાદથી 175 કિલોમીટર થાય અને અમે અંબાજી જવા નીકળ્યા છીએ। ક્યારે પહોંચવાના? અમે અંબાજી પહોંચીશું 6 તારીખે બપોરે 14 બપોરે। શું નામ તમારું? મારું નામ પટેલ નરેન્દ્રભાઈ રામભાઈ। જય અંબે, જય સિયારામ। સમસ્ત રાષ્ટ્રોળ ગામ વતીથી પદયાત્રીઓનું અમે રાષ્ટ્રોળ ગામજનો સ્વાગત કરીએ છીએ। અમારો આ જે કેમ્પ છે એ શ્રી કષ્ટભંજન હનુમાનજી આશ્રમ અને પૂજ્ય જય સિયારામ બાપાના આશીર્વાદથી છેલ્લા 6 વર્ષથી અમે આ કેમ્પ કરીએ છીએ। આ 7મું વર્ષ છે। અહીંયા આગળ અમે બધા સમસ્ત ગ્રામજનો ભેગા થઈ અને આ કેમ્પનું આયોજન કરીએ છીએ। અહીંયા આગળ સવારે ચા નાસ્તો, બપોરે પાકું ભોજન, દાળ ભાત, શાક, પૂરી, મોહનથાળ અને ગોટા। નાહવાની પણ અમે ગરમ પાણીની સુવિધાઓ કરેલી છે। અહીંયા આગળ બધી જ પબ્લિક સ્નાન કરી ભોજન કરે છે। ભોજન કર્યા પછી દરેકને આરામ કરવાની વ્યવસ્થા પણ અમે અહીંયા આગળ કરેલી છે। આ કેમ્પ જે છે એ 6 વર્ષ પહેલાં એ અમારો આવું કોઈ આયોજન બહુ હતું નહીં, પણ સાથ સહકાર અહીં બાજુનું ગામ જે જેસંગપુરા છે એનો પણ સારો મળ્યો। આ જમીન ઉપર, આ જગ્યા ઉપર જે જગ્યાએ અમે આ કેમ્પ કરીએ છીએ એ જગ્યાના માલિક વિજયભાઈ પટેલ અને મેહુલભાઈ, આ બધાનો પણ સાથ સહકાર સારો છે। અમારા વડીલ અહીંયા આગળ એક મંગળ કાકા છે, એમનો સાથ સહકાર સારો છે। અહીંયા આગળ રમેશજી પરમાર એ અમારા રાષ્ટ્રોળના મુખ્ય રસોઈયા છે અને એ પોતે આ બધું જ હેન્ડલિંગ કરી રહ્યા છે અત્યારે। આ એમને તન, મન અને ધન આ ત્રણેય સેવાઓ જો કોઈની હોય તો એ રમેશજી પરમારની છે। એમની સાથે વિક્રમભાઈ છે જે સતત અહીંયા આગળ મહેનત કરે છે। બીજું તો બધાના નામ ન આવડતા હોય, પણ અમારું આખું રાષ્ટ્રોળ ગામ અને એ છતાં જે યંગ બ્લડ છે અમારા યુવાનો, એ યુવાનોની અહીંયા આગળ પુષ્કળ મહેનત છે, રાત દિવસ સતત। અત્યારે રાત્રે 8 વાગે 25 થી 30 યુવાનો એ ગોગા યુવક મંડળના આવે છે અને આખી રાત એ મહેનત કરે છે। આખી રાત વાસણ ઘસવા, રસોઈ બનાવી, આખી રાત ચા નાસ્તો ચાલુ રાખવો, આ બધું જ કર્મ એ ગોગા મંડળવાળા કરી રહ્યા છે। અને ઉપરથી પોતાનું યોગદાન શારીરિક તો ખરું જ, પણ આર્થિક પણ એ લોકો આપે છે। આ જ રીતે અમારો કેમ્પ છેલ્લા 6 વર્ષથી ચાલે છે। આ 7મું વર્ષ છે। નિર્વિઘ્ને અમારો કેમ્પ પૂર્ણ થાય છે। જય સિયારામ।